નગરપાલિકાના કેલેન્ડરમાં કાંડની આશંકા જઈ રહી છે। જનરલ બોર્ડમાં ભાજપ નગરસેવકે સવાલ ઉઠાવ્યા। ફાયર એનઓસી 20 લાખથી વધુના ટેન્ડર અંગે સવાલ કરવામાં આવ્યા છે। જનરલ બોર્ડમાં નેહલ શુક્લના જવાબ નથી આપવામાં આવ્યા। જનરલ બોર્ડમાં સવાલને લઈ નેહલ શુક્લ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। નગરસેવક તરીકે પ્રજાના કામ અંગે પૂછવાનો અધિકાર છે। 20 લાખથી વધુના ટેન્ડર અંગે પણ વિસ્તૃત માહિતી માંગવામાં આવી છે। રાજકોટમાં કેલેન્ડર કાંડ મુદ્દે મેયર નયના પેઢડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। ત્યારે નયના પેઢડિયાએ કહ્યું છે, તપાસ કરીને જવાબ આપીશું। જે કંઈ પણ હશે તે પ્રજા સમક્ષ લાવવામાં આવશે તેવું નયનાબેન પેઢડિયાએ કહ્યું। ભાજપના નગરસેવક નેહલ શુક્લએ જનરલ બોર્ડમાં સવાલ ઉઠાવ્યો હતો। 20 લાખથી ઉપરના ટેન્ડર કામો અંગે નેહલ શુક્લએ સવાલ પૂછ્યા। 1 કરોડથી વધુના કેલેન્ડર ટેક્સ ભરનાર નાગરિકોને અપાયા છે। કાર્યની અંદર જે કામગીરી થયેલી છે કામગીરીનું ચિત્ર સાથેનું આ કેલેન્ડર આપણે છાપેલું છે। એની તપાસ હું ચાલુ કરાવી દઈશ। એટલે એ પ્રશ્ન અત્યારે એનો જવાબ હું નહીં આપું, પણ સ્પષ્ટ ખર્ચ કેટલો છે હું તપાસ કરી દઈશ। રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। પ્રજાના કામના મુદ્દે હંમેશા વિપક્ષ સવાલ ઉઠાવતું હોય છે, પરંતુ રાજકોટના વોર્ડ નંબર 7ના જાગૃત નગરસેવક નેહલભાઈ શુક્લે પ્રજાના કામને લઈને સવાલ ઉઠાવ્યા છે। આપણી સાથે નેહલભાઈ છે। નેહલભાઈ, તમે જનરલ બોર્ડમાં પણ મહત્વના પ્રશ્નો પૂછ્યા છે, અવારનવાર પણ પ્રજાના કામને લઈને સવાલો કરો છો, કામ નથી થતા કે શું? મેં આ વખતના જનરલ બોર્ડમાં 2 પ્રશ્ન પૂછેલા છે કે ફાયર એનઓસી અંગેના નિયમોની સંપૂર્ણ લેખિત માહિતી આપો, જેથી પ્રજાને નિયમો સમજી અને જે કાંઈ એમાં પૂર્તતા કરવાની હોય પોતાના પક્ષેથી પૂર્તતા કરી શકે। અને બીજો સવાલ મેં એ પૂછ્યો છે કે જેટલા 20 લાખ રૂપિયાથી ઉપરના ટેન્ડરો છે, જે ટેકનિકલ બીડ અને પ્રાઇસ બીડ જેના ખોલી દેવામાં આવ્યા છે, આ બધા ટેન્ડરો વિશેની મને માહિતી આપવામાં આવે, જેથી અભ્યાસ કરીને છણાવટ કરી શકાય કે કામ કેટલી ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે અને ક્યાં કંઈક અટકી રહ્યું છે। કોમર્શિયલ એક્ટિવિટી થાય છે તો એમાં ફાયર એનઓસીનો જે લોકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા નિયમ કરવામાં આવ્યો છે, પરંતુ લોકોને આ નિયમ અંગેની સંપૂર્ણ માહિતી નથી। સવાલ ચોક્કસ ઉઠે છે, કારણ કે સત્તાધારી પક્ષના જ કોર્પોરેટર અને શ્રેણીના સદસ્ય નેહલ શુક્લ જ્યારે આ પ્રકારના પ્રશ્નો જનરલ બોર્ડની અંદર પૂછતા હોય છે, ત્યારે ચોક્કસ કામોને લઈને સવાલ અને આશંકાઓ જોવા મળી રહી છે અહીંયા।